નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું હિન્દી ધોરણ 8. આપણે પહેલું કાવ્ય પૂર્ણ કર્યું. હવે આપણે જોઈશું પાઠ 2 ઈદગાહ. ઈદગાહ એટલે શું? ઈદગાહ એટલે શું? તો કે ઈદ કી નમાઝ પઢને કી જગહ, એટલે કે ઈદની નમાઝ પઢવાની જગ્યા. ઈદ કી નમાઝ પઢને કી જગહ. એના લેખક છે પ્રેમચંદ્ર. પ્રેમચંદ. જન્મ સન 1880 અને મૃત્યુ સન 1936. ईदगाह में प्रेमचंद की अमर कहानी है. कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है. इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है. पाठ कगन बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं. चिमटा એટલે શું? તો કે ચીપિયો. चिमटा એટલે चीपियो. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई. रमज़ान के पूरे 30 रोज़ों के बाद એટલે કે આખો મહિનો રોજા કર્યા પછી આજે ઈદ આવી છે. આખો મહિનો રોજા રહ્યા પછી આજે ईद આવી છે. कितना मनोहर, कितना सुहावना प्रभात है. કેટલું સુંદર, કેટલું સુહામણું સવાર છે. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. શું કે છે કે આજનો સૂર્ય જુઓ કેટલો પ્યારો અને કેટલો કોમળ લાગે છે. કેટલો પ્યારો, વહાલો અને કેટલો શીતળ એટલે કે ઠંડો લાગે છે. માનવ સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હે. 30 રોજા પૂરા થાય ત્યાર પછી ઈદનો તહેવાર આવે છે. તો જાણે આજનો દિવસ તો મને ખૂબ જ સુંદર લાગે છે. માનવ સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હે. જાણે એવું લાગે છે કે બધાને આ ઈદની વધામણી આપી રહ્યો છે. गाँव में कितनी हलचल है. गाँव में कितनी हलचल है એટલે કે ગામમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા આમથી તેમ જાણે ઉત્સવ મનાવવામાં મશગુલ બની ગયા છે. ईदगाह जाने की तैयारियां हो रही है. ईदगाह એટલે કે જ્યાં ગામના લોકો ઈદગાહ જવાની તૈયારી કરી રહ્યા છે, એટલે કે જ્યાં નમાઝ પઢવામાં આવે છે તેવી જગ્યા. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा. શું કે છે કે કોઈના કુર્તામાં બટન નથી તો પડોશીના ઘરે જઈ અને સોય દોરો લેવા માટે દોડીને જઈ રહ્યા છે. किसी के जूते कड़े हो गए. કોઈના બૂટ જૂના થઈ ગયા છે. કડે हो गए यानी કે जूना થઈ ગયા. उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. એને પાલિશ કરવા માટે તે પાલિશવાળાને ત્યાં જાય છે. जल्दी जल्दी बैलों को सानी पानी दे ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. હું કે છે કે ચાલો ચાલો જલ્દી જલ્દી બેલો એટલે કે બળદોને ચારો નાખી દો, આપણે ત્યાંથી આવશું ત્યાં બપોર થઈ જશે. શું કે છે કે બપોરનો સમય થઈ જશે. ઈદગાહ મેળો ભરાવાનો હોય છે, ત્યાં બાળકોને ખૂબ જ મજા પડે છે. 3 कोस का पैदल रास्ता फिर सैकड़ों आदमियों से मिलना भेटना. હું કે છે કે અહીંયાથી 3 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો. फिर सैकड़ों आदमियों से मिलना भेटना. શું કે છે કે ઘણા બધા સેંકડો જેટલા આદમીઓથી આપણે
મળીશું. दोपहर के पहले लौटना असंभव है. સાંજ પહેલાં ઘરે પાછું આવવું એ શક્ય નથી. લડકે સબસે જ્યાદા પ્રસન્ન હે. બાળકો સૌથી એટલે કે બધાથી વધારે આનંદિત છે. કિસીને એક રોઝા રખા હે. કોઈ કે તો રોજું પણ રાખેલું છે. વહ ભી दोपहर तक किसी ने वह भी नहीं कहा. वह भी दोपहर तक किसी ने वह भी नहीं कहा. એણે શું કીધું? તે લોકો પણ બપોર સુધી રોકા હે, કોઈએ પણ ઉફ તક કરી નથી. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. लेकिन એટલે કે ઈદગાહ જવાની ખુશી તેના હિસ્સાની એટલે કે તેના ભાગની ખુશી, તેના ભાગનો આનંદ છે. રોજે બડે બૂઢો કે લીએ હોગે. રોજે બડે બૂઢો કે લીએ હોગે એટલે કે રોજે છે, રોજા છે એ વૃદ્ધ અને વડીલો માટે હોય છે. ઇનકે લીએ તો ઈદ હે. બાળકો માટે શું છે? તો કે એના માટે તો ઈદનો તહેવાર છે. રોજા રહેવા માટે તો વડીલો અને વૃદ્ધો હોય છે. રોજ ઈદ કા નામ રટતે હે. રોજ આ બાળકો છે એ ઈદનું નામ રટે છે એટલે કે તેનું રટણ કરે છે. આજ વહ આ ગઈ. આજે તે આવી ગઈ. આજે તે આવી ગઈ. અબ જલ્દી પડી હે કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે. હવે એવી ઉતાવળ છે કે લોકો ઈદગાહ જવાની ઉતાવળ કેમ નથી કરતા. उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है. जैसे बच्चों को तो ऐसा लगता है कि हमारी अपनी जेबों में जैसे कुबेर का धन એટલે કે કુબેરનો ભંડાર ભરેલો છે. એટલે કે થોડા ઘણા પૈસા એના વાલીએ આપ્યા હોય, એના મમ્મી પપ્પાએ આપેલા હોય, તે પોતાના ખિસ્સામાં હોય છે. એટલે બાળકોને શું લાગે છે કે જાણે અમારા ખિસ્સામાં તો કુબેરનો ધન ભંડાર ભરેલો છે. बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. बार बार એટલે કે ઘડી ઘડી જે ખિસ્સામાં પૈસા છે એ કાઢી અને ગણે છે અને ફરી ફરીને પાછા ખિસ્સામાં રાખી દે છે. महमूद गिनता है 1 2 10 12. उसके पास 12 पैसे हैं. महमूद છે, મોહમ્મદ એ ગણે છે 1 2 અને 12. એવી રીતના એની પાસે 12 પૈસા છે. मोहसिन के पास 1 2 8 9 15 पैसे. મોહસિનની પાસે કેટલા પૈસા છે? 15 પૈસા છે. બરોબર. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगे. આટલા બધા જે પૈસા છે એનાથી તે લોકો ઘણી બધી ચીજો લઈ આવશે. મેળામાં જઈએ તો ઘણી બધી ચીજો હોય ને, રમકડા હોય ને એ બધા તેઓ લઈને આવશે. ખિલોના મીઠાઈયા ગેંદ ઓર જાને ક્યા ક્યા. ખિલોના એટલે કે રમકડાઓ, મીઠાઈ અને ગેંદ યાની કે દડાઓ અને વગેરે ઘણું બધું ત્યાં હોય છે. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. और सबसे ज़्यादा प्रसन्न है અને સૌથી વધારે ખુશ છે હામિદ. ગરીબ સુરત દુબલા પતલા લડકા. પોતે જાણે આમ એક ગરીબ સુરત એટલે કે પોતે ગરીબ છે અને જાણે દુબળો પાતળો એક છોકરો છે. जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया. જેનો બાપ हैजे की भेंट यानी कि कोलेरा. हैजे की भेंट यानी कि એને ભયંકર રોગ કોલેરા નામનો રોગ થયો હતો, જેને કારણે હામિદનો બાપ છે એ મરી ગયો હતો. फिर एक दिन माँ भी मर गई. ત્યાર પછી એક દિવસ તેની માँ પણ મરી ગઈ. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. હવે હામિદ છે
તે તેની વૃદ્ધ દાદી આમીના છે તેની સાથે રહે છે અને તો પણ તે પ્રસન્ન રહે છે. हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है. हामिद के पाँव में પોતાના પગમાં ચપ્પલ નથી અને સિર પર એટલે કે માથા પર એક જૂની એવી ટોપી છે. जिसका गोटा काला पड़ गया है, જેનો આગળનો ગોળ ભાગ છે એ કાળો થઈ ગયો છે. फिर भी वह प्रसन्न है, આમ છતાં પણ તે આનંદિત છે. अभागिन आमीन अपनी कोठरी में बैठी रो रही है. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. પોતાના ઘરમાં બેઠી અમીના રોઈ રહી છે. आज ईद का दिन और उसके घर में दाना नहीं. હું કહે છે કે આજે ઈદનો દિવસ છે અને એના ઘરમાં કંઈ પણ ખાવા માટેનું છે નહીં. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. આ અંધકાર અને આ નિરાશામાં જાણે પોતે ખૂબ જ દુઃખી થઈ રહી છે. કિસને બુલાયા થા ઈસ નિગોડી ઈદ કો. એણે હું કીધું કે અરે આ આવી દુષ્ટ ઈદને કોણે બોલાવી હતી. આવી દુષ્ટ ઈદને કોણે બોલાવી હતી. કેવો સરસ અને સુંદર મજાનો પાઠ છે. બાળકો છે એ ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. બધા ઈદગાહ જવાની તૈયારી કરી રહ્યા છે અને એક જે બાળક છે હામિદ, તેના પપ્પાને કોલેરા થયો, તે મરી ગયા. તેની મા પણ એને છોડીને ચાલી ગઈ. એની એક માત્ર વૃદ્ધ દાદી છે તે તેને સંભાળી રહી છે.